આ બ્રિજ જોવો છો ને, એ જોઈને તમે કહી શકો ને કે કયા બિલ્ડિંગમાંથી અત્યારે હું શૂટ લઉં છું ને કયું અપાર્ટમેન્ટ છે, તો હું માની જાઉં કે તમે રાજકોટના છો. અને એ જ ને આપણે આમાં કોમ્પિટિશન છે, જેની કમેન્ટ વધારે હશે ને એટલે મને આઈડિયા આવશે કે ઓડિયન્સ ક્યાંની વધારે છે. 1350 સ્ક્વેર ફૂટનો 3 BHK નો આ ફ્લેટ છે, વિથ ફર્નિચર આપવાનો છે એઝ ઇટ ઇઝ. અત્યારે આ માસ્ટર બેડરૂમની કનેક્ટેડ સિટિંગ બાલ્કની છે. આવી જ રીતે બીજી બાલ્કની છે ને એ બીજા રૂમમાં આપેલી છે. ત્રણેય બેડરૂમમાં અટેચ વોશરૂમ. અત્યારે આ ફ્લેટ ખાલી છે, અહીંયા કોઈ રહેતું નથી. એ રીઝનથી આ બધા ક્લોધિંગ ને કર્ટન ને બધું પેક છે. બાકી હવા ઉજાસ ખૂબ સારા છે. તમે દરેક વિન્ડો ઓપન કરી નાખશો ને એટલે તમને ખ્યાલ આવશે. સાઇટ વિઝિટ માટે આવો ને ત્યારે આમાં તમને 24 કલાક સિક્યુરિટી. અને રાજકોટનો એવો નામાંકિત આ પ્રોજેક્ટ છે. કયો પ્રોજેક્ટ, એક્ઝેક્ટ લોકેશન, બિલ્ડિંગનું નામ બધું મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલું છે, પણ એ જોયા વગર તમારે કમેન્ટ કરવાની છે. આ છેલ્લો ત્રીજો બેડરૂમ, અટેચ વોશરૂમ આમાં પણ છે. આ ફ્લેટનો લેઆઉટ એટલો ડિફરન્ટ છે. જો અહીંયા તમને આ તમારે છે ને પૂજા રૂમ, મંદિરનું સેટઅપ અહીંયા કરવું હોય તો થઈ જશે. 6 સિટિંગનું ડાઇનિંગ ટેબલ, કોમન બેઝિન. આ તમને અહીંયા કિચનમાં બ્રેકફાસ્ટ કાઉન્ટર જેવું છે અને નાનું સર્વિસ પ્લેટફોર્મ. સ્ટોર રૂમ અંદર અલગથી આપેલો છે. આ હાઈરાઇઝ બિલ્ડિંગમાં તમને અલોટેડ કાર પાર્કિંગ પણ મળી જશે. યુટિલિટી સ્પેશિયસ છે કેમ કે ત્યાં વોશિંગ મશીન ઓલરેડી છે. હજુ ડિશવોશર રાખવું હશે તો રહી જશે. અને એક વાત એવી છે આમાં કે આ જે ફ્લેટ છે ને આ સિવાયનો અલગથી એક સ્ટોર રૂમ બધાને નીચે મળી જશે, જે દરેક ફ્લેટ ઓનર્સને મળે છે આ બિલ્ડિંગમાં. નો ડાઉટ ઓલ્ડ કન્સ્ટ્રક્શન છે, પણ બિલ્ડિંગ વ્યવસ્થિત છે, બહુ સારી રીતે મેન્ટેન કરેલું છે. લિવિંગ સ્પેસ જોઈ લ્યો. આ વિડીયોને શેર કરો તમારા મિત્રોને જે રાજકોટના છે અને રાજકોટની બહારના છે, પણ 150 ફૂટ રિંગ રોડ ટચ ફ્લેટ ફાઇન્ડ આઉટ કરે છે, એ પણ 1350 કાર્પેટમાં 3 BHK. માય નેમ ઇઝ યશ રોકડિયા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બેલ આઇકન પ્રેસ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધામાં ફોલો કરી દેજો. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.